નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ભાદરવા વદ બીજ મંગળવાર તારીખ 9/9/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:26 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:47. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ ગુસ્સો કરવો ને યોગ્ય જગ્યાએ લાગણી બતાવી, આ બેલેન્સ જે માણસ જીવનમાં મેળવી લે છે એના જીવનમાં ક્યારે કોઈ તકલીફ આવતી નથી. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન. અને આજના જન્મેલા બાળકો છો ને એટલા સરસ સ્વભાવના હશે કે પોતાનું કોઈ પણ કામ યોગ્ય રીતે કરાવવા માટે એ લોકોમાં હોશિયારી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: જે ઘરમાં વડીલોની સલાહ નથી લેવાની એ ઘરોમાં સમય જતાં વકીલની સલાહ લેવી પડે છે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, ઘણી વખત પેલા વાર તહેવારોમાં આપણે ભાંગ પીએ છીએ અને એનો નશો ચડી જાય છે, અને જો ભાંગનો નશો જલ્દી ના ઉતરે તો માણસ લાંબો સમય સૂરે અથવા ગાંડાવેડા કરે. તો ભાંગનો નશો ઉતારવા માટે આપણી જે ખાટી આંબલી હોય ને એને પાણીમાં પલાળી નાખવાની, પાણીને મસળી ને ગળણીથી ગાળીને એ આંબલીવાળું પાણી જેને ભાંગનો નશો થયો જેને પીવડાવવામાં આવે ને તો ભાંગનો નશો જલ્દી ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: માતાની સેવા. કારણ કે માતાના ચરણમાં સ્વર્ગ છે અને એ જ વ્યક્તિની સેવા જો આપણે ન કરી શકીએ તો જેમની માતા નથી એમને માતા જેવી સ્ત્રીઓની સેવા અચૂક કરવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે જે આવકની બાબતમાં સુધારો થતો દેખાય છે, આર્થિક પાસું મજબૂત થતું દેખાય છે. પણ મિત્રો, આજે તમે મોસમના મારથી પીડાતા દેખાશો. આજે વાયરલની ઇફેક્ટ આવે અને એને કારણે તમારે તાવ, શરદી, ખાંસીનો સામનો કરવો પડે. આજે જે લોકોને પહેલેથી બીમારી છે એ લોકોએ ખાસ સાચવવાની. જૂની બીમારી ઉથલો ન મારે એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે છે ને આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. નાના મોટા કામોનો અટકાવ તમારી ચિંતા વધારે, તમારી તબિયત, ઘરના વડીલની તબિયત તમને ચિંતામાં વધારો કરી આપે. આજે છે ને વિચારોમાં અસમંજસતા, દ્વિધામાં આપણે આવી જઈએ. શું કરવું શું ના કરવું એની સમજણ ન પડે અને આને કારણે આજે આપણે બેચેનીનો અનુભવ થાય. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ સારી સફળતા મળતી દેખાય છે. આજના કામો છે ને સાસરી પક્ષમાં પણ તમારું માન સન્માન વધારી આપે ને મોસાળ પક્ષમાં પણ તમારું માન સન્માન વધારી આપે. તો મિત્રો, આજે કોઈ પણ કામ કરો સમજી વિચારીને સામેના વ્યક્તિને ફાયદો થાય અને તમારું નામ થાય એ ગોઠવણ કરીને કરજો તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજે સાંજના સમયે મોસાળ પક્ષથી સારા સમાચાર જરૂર આવે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે વાણીની મીઠાશથી દિવસ પસાર કરવાનો છે ભાઈ. આજે જેટલી મીઠી વાણી વાપરશો એટલો સારો ફાયદો ચોક્કસ તમને થશે. આજે તમારા પરદેશને લગતા કામોમાં બહુ જ સારી સફળતા મળે અને આજે સંતાનો સારો દેખાવ કરી આવે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે જો નાનકડો પ્રવાસ થાય તો વધુ સારું, અને પ્રવાસ ન થાય ને તો આજે કામમાં મન નહીં લાગે. આ કરું પેલું કરું કે ન કરું, ઘરે રહું કે નોકરીએ જાઉં, આ અસમંજસતા, આ દ્વિધાઓ આજે તમને સતાવી શકે. પણ જરાક પણ ઉતાવળ કરવાની નથી. આપણા રોજિંદા કામમાં મન શાંત કરીને મગજ પર કંટ્રોલ કરીને લાગી જવાનું. નોકરી છે તો નોકરી, વેપાર છે તો વેપાર, પહોંચી જ જવાનું. બપોર પછીનો સમય એટલો બધો સરસ છે કે તમને ફાયદો તો મળે જ, પણ પેલો જે અફસોસ હોય ને સવારમાં કરું ન કરું એ નીકળી જાય ને આપણું મન આપણને કે ભાઈ આવ્યા તો ફાયદો થયો. તો આજે આ બાબત પર ચોકસાઈ જરૂર રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. ચિંતાથી શરૂ થશે
એમ થશે કે આજનો દિવસ કઈ રીતે પસાર કરીશ, પણ જેવું તમે કામ શરૂ કરશો એટલે એક પછી એક બધાનો સાથ મળી રહે, સહકર્મીઓનો સાથ મળી રહે અને આજનું કામ આપણે સહેલું લાગવા માંડે. જે સવારમાં અઘરું લાગતું હતું એ કામ બપોર પછી સહેલું થઈ જાય અને સરસ રીતે પૂરું થાય અને સારો આર્થિક લાભ પણ આપણને પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે દિવસની શરૂઆત આજે થોડી સાચવીને કરવાની છે. ભૂતકાળમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટથી આપણને કોઈ બહુ મોટો ફાયદો ન દેખાતા આજે આપણા વિચારોમાં થોડો બદલાવ આવે અને આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટને બદલવાનું કે એને ટ્રાન્સફર કરવું અથવા તો એને વાપરવું એ રીતના વિચારો આજે આપણે કરીશું. પણ મિત્રો, આજનો દિવસ એટલો શુભ નથી, તો આજે આવી કોઈ બાબતમાં ચર્ચા વિચારણા કરવાની નહીં. જેમ છે તેમ ચાલવા દેજો. આજે આર્થિક પાસાને છેડવામાં મજા નથી, એટલું ચોક્કસ ધ્યાન રાખજો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના અટકેલા નાણાં મળતા દેખાય છે. ભૂતકાળમાં કરેલા રોકાણથી સારો એવો ફાયદો મળતો દેખાય છે. આજે છે ને, આપણી ઈચ્છા અનુસાર કામ થવાથી આપણે બહુ સારો લાભ પ્રાપ્ત કરી શકીએ. આજે સરકારી કામોમાં અવશ્ય ધ્યાન રાખવું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળવાનો છે. આજે કાયદાકીય બાબતોમાં કોઈ પણ જાતની ઢીલાશ નહીં રાખવી, બેદરકારી નહીં રાખવી. આજે કાયદાકીય કામોમાં જેટલું ધ્યાન આપશો એટલો સારો ફાયદો તમને મળતો દેખાશે. આજે કોર્ટ કચેરીની તારીખ હોય તો સમયસર હાજર થજો. આજે નાણાકીય લેવડ દેવડ લખીને કરવી. તો મિત્રો, આજનો શુભ રંગ તમારા માટે પીળો. મકર રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજનો કરેલો ખર્ચ શુભ કામમાં વપરાય, જેનાથી આપને મોટી રાહત રહે. આજે છે ને, કોઈ કામ તમે હાથમાં લેશો તો અઘરું લાગશે, પણ એ આકસ્મિક રીતે સફળ રીતે પૂરું થશે અને એનાથી સારો ફાયદો પણ આપણને મળી શકશે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે દિવસ સંભાળીને પસાર કરવાનો છે. આજે તમારી બચત વપરાતી દેખાય છે. આજે દિવસની શરૂઆત નાના મોટા કામોથી થાય, એમાં કંઈક સારો લાભ આપણે મળતો દેખાય, પણ બપોર પછી અચાનક આપનો લાભ ગાયબ થતો દેખાય અને નુકસાનીનું પાસું મોટું થતું દેખાય અને ત્યારે આપણે આપણી બચતમાં હાથ નાખવો પડે. તો મિત્રો, આજે ખૂબ સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ નુકસાન તો બચાવી જ શકાશે. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિવાળાએ આજે સહનશીલ રહેવાનું છે. આજે કોઈક ને કોઈક બાબતમાં નાની મોટી વાદ વિવાદની પરિસ્થિતિ ઊભી થાય, પણ આપણે સહનશીલતા ગુમાવીને ખોટો જવાબ આપીએ તો આપણી સંબંધોની જે મજબૂતાઈ છે એમાં કચાશ આવે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.